હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે આપણો ઇકોનોમિક્સ સબ્જેક્ટ છે એનો એ પ્રકરણ નંબર 5નું સોલ્યુશન જોઈશું. તો વિડીયોની મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો જોઈએ આપણું સોલ્યુશન શરૂ કરીએ. અને તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. એ મોબાઈલ નંબર પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયા મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જણાવો. શું કીધું છે આપણને? ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જણાવો. તો કે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ નીચે મુજબ છે. ઉત્પાદન ખર્ચ પહેલું ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ. વર્ગીકરણમાં પહેલું શું આવશે? ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન. બે જ આવે ને આમાં, કેમ કે પહેલું છે ટૂંકા ગાળાનું અને બીજું છે લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. એમ બે વિભાગોમાં વર્ગીકૃત થાય છે. પ્રશ્ન 2 માર્કનો છે, તો કદાચ આના મુદ્દા પણ આવશે, તો તમે તમારી રીતે જોઈ લેજો. લખવા તો લખી શકો છો. સ્થિર ખર્ચ એટલે શું? તેની રેખા કેવી હોય છે? સ્થિર ખર્ચ એટલે શું? તેની રેખા કેવી હોય છે? સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે, સ્થિર ખર્ચ કીધું છે. સ્થિર ખર્ચ એટલે તમારો આજનો ખર્ચ 100 રૂપિયા છે, પછીનો ખર્ચ બી 100 રૂપિયા અને પછીનો ખર્ચનો બી 100 રૂપિયા થશે ખર્ચ. તો એને સ્થિર ખર્ચ કહે છે. ઓકે, સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય. ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય, બટ જે ખર્ચમાં કોઈ ફેરફાર થઈ નથી રહ્યો તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. અને સ્થિર ખર્ચ રેખા એક્સ અક્ષને સમાંતર હોય છે. શું હોય છે? એક્સ અક્ષને સમાંતર હોય છે. ઓકે, આમ આડી જતી જ હોય છે ભાઈ. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈશું. તે પહેલાં મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે. એ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને મિત્રો માત્ર 100 રૂપિયામાં મળી જશે. ઓકે, તો જરૂરથી કોલ કરી મેળવી લેજો. ઓકે, ત્રીજું, વાસ્તવિક ખર્ચ એટલે શું? તેને બીજા કયા નામથી ઓળખાય છે? વાસ્તવિક ખર્ચને ભાઈ બીજા કયા નામથી ઓળખાય છે? તો કે ઉત્તર ઉત્પાદન પ્રક્રિયા સાથે. શું કીધું છે? ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકોના નિયોજન. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો, નિયોજક, મૂડીપતિ અને માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે. વાસ્તવિક ખર્ચ કીધું છે, પૈસા નથી વાસ્તવિક ખર્ચ ભાઈ. ઓકે, બીજાના કયા નામે ઓળખાય છે? તો ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે. શું કીધું છે? શ્રમિકો, નિયોજકો જે છે એ માનસિક અને શારીરિક જે કષ્ટ ઉઠાવે છે, તો તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ. તે શું છે? વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. વાસ્તવિક ખર્ચને નાણાં સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. વાસ્તવિક જે ખર્ચ છે મિત્રો, તો તેને નાણાં સ્વરૂપમાં પણ રજૂ કરી શકાતું નથી. ઓકે, વાસ્તવિક ખર્ચ બિન નાણાકીય ખર્ચ તરીકે ઓળખાય છે. ઓકે, વાસ્તવિક જે ખર્ચ છે તેને બિન નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ઓકે, ચોથા નંબરનું જોઈશું. અસ્થિર ખર્ચ એટલે શું? તેની રેખા કેવી હોય છે? ઓકે, અસ્થિર ખર્ચ એટલે શું? તેની રેખા કેવી હોય છે? એક મિનિટ, ફોન આવી ગયો. કંઈ વાંધો નહીં મિત્રો, 2 મિનિટ. ઓકે મિત્રો, હવે જોઈશું 5મા નંબર. અસ્થિર ખર્ચ પતી ગયો. અસ્થિર ખર્ચની તે રેખા કેવી હોય છે? તો કે ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરવામાં આવે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. અને અસ્થિર ખર્ચની રેખા ધન ઢાળ વાળી હોય છે. શું હોય છે? ધન ઢાળ વાળી હોય છે. અસ્થિર ખર્ચ છે બરાબર, જે સ્થિર રહેતો નથી. ઓકે, એનો ધન ઢાળ હશે એટલે ઉપર જતો હશે એમ. આવકના ખ્યાલોનું વર્ગીકરણ જણાવો. બે આવકના ખ્યાલોનું વર્ગીકરણ પૂછ્યું છે. તો આવકના ખ્યાલોનો 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે: કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. ઓકે, કુલ આવક, સરેરાશ આવક, સીમાંત આવક. ઓકે, જોઈ લેજો. મુદ્દા તમારે લખવા હોય તો લખવા પડશે કદાચ. મેં તો ખાલી તમને સમજાવવા માટે મુદ્દા જ લીધા છે. આમે 2 માર્કનું છે પૂછવાનું, તો એમાં ક્યાં આપણે મુદ્દા લખવા જઈએ? કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ લખો. કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ લખો. તો કે કુલ ખર્ચ એટલે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળા અર્થાત. ઓકે,
તો કે કુલ ખર્ચ એટલે પેઢીનો કુલ સ્થિર ખર્ચ અને પેઢીનો કુલ અસ્થિર ખર્ચના સરવાળાને શું કહેવામાં આવે છે? કુલ ખર્ચ કહેવામાં આવે છે. પેઢીના કુલ સ્થિર ખર્ચ, પેઢીના કુલ અસ્થિર ખર્ચના સરવાળો કુલ ખર્ચ. ઓકે, તો કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ કેટલા થાય છે? ટીસી બરાબર ટીએફસી પ્લસ ટીવીસી. ટીએફસી ટીવીસી ટીએફસી ટીવીસી. ઓકે, ટીસી બરાબર વચ્ચે એફ અને વી લગાવવાનો છે, જોઈ લેજો. ઉત્પાદન કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. ઉત્પાદન વધે તો કુલ ખર્ચ પણ વધે. ઓકે, અને ઉત્પાદન વધતા માત્ર અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. માત્ર અસ્થિર ખર્ચમાં જ વધારો થાય ઉત્પાદન વધે તો, અને તેની કુલ ખર્ચ અસ્થિર ખર્ચના વધારા પ્રમાણ વધે. ઓકે, કુલ આવક પેઢીના તેના વેચાણમાંથી જે આવક મેળવે છે તેને પેઢીની કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. પેઢી જે વેચાણ કરે છે એમાંથી જેટલા પણ એ રૂપિયા કમાવે છે ને મિત્રો, એને કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પેઢીના કુલ આવકના આધાર એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ પર છે. એકમ દીઠ કિંમત પર છે અને કુલ વેચાણ પર એનો આધાર છે. ઓકે, તેની કુલ આવક વેચાણના એકમો એક્સ એકમ દીઠ કિંમત તેની કુલ આવક વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ કિંમત TR બરાબર Q ગુણ્યા P. ઓકે, જો વેચાણના એકમો વધે છે કે ઘટે અથવા એકમ દીઠ કિંમત વધે કે ઘટે અથવા બંનેમાં ફેરફાર થાય તો કુલ આવક બદલાય છે. ઓકે, જો વેચાણના એકમો વધે કે ઘટે અથવા એકમ દીઠ કિંમત વધે કે ઘટે અથવા તો બંનેમાં ફેરફાર થાય તો કુલ આવક બદલાય છે. ત્યારબાદ લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે. સમજાવો. તો કે લાંબા ગાળે ઉત્પાદનના બધા સાધનો પરિવર્તનશીલ હોય છે. લાંબા ગાળે ઉત્પાદનના બધા સાધનો પરિવર્તનશીલ હોય છે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાના, મકાન વગેરે પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકાય છે. લાંબા ગાળે ઉત્પાદનના બધા સાધનો પરિવર્તનશીલ હોય છે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું, મકાન વગેરેમાં પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકાય છે. લાંબા ગાળાના ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધતા પેઢીનું કદ વિસ્તાર પામે છે અને આમ ખર્ચ ઉત્પાદન પ્રમાણ સાથે બદલાય છે અને આમ લાંબા ગાળાના અસ્થિર ખર્ચ જેવું કંઈક હોતું નથી, તે બધા અસ્થિર ખર્ચા બને છે. ઓકે, તે બધા શું બને છે મિત્રો? અસ્થિર ખર્ચા બને છે. 8મા નંબરનું સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તો કે ઉદાહરણ આપો. આપણે તો ઉદાહરણ આપીશું. પેઢીની કુલ સ્થિર ખર્ચની કુલ ઉત્પાદન ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ છે. AFC આપણે જોયું. તો પેઢીની કુલ સ્થિર ખર્ચને કુલ સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તો એવું કીધું છે. તો પેઢીની જે કુલ સ્થિર ખર્ચ છે એને આપણે શું કર્યું છે? પેઢીની કુલ સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ. પેઢીની કુલ સ્થિર ખર્ચને સરેરાશ સ્થિર ખર્ચ વડે ભાગવાથી પેઢીના કુલ એકમો વડે ભાગવાથી. ઓકે, ઉત્પાદનના એકમો વડે તો એ જે મળે છે તો એને સરેરાશ સ્થિર ખર્ચ મીન્સ AFC કહેવામાં આવે છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. તે શોધવા માટેનું સૂત્ર નીચે મુજબનું છે. શું? તે શોધવા માટેનું સૂત્ર નીચે મુજબ છે. સ્થિર ખર્ચ બરોબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. સરેરાશ સ્થિર ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. સૂત્ર લખો, વાક્ય લખો, બધું એક જ જેવું છે. AFC બરોબર TFC ગુણ્યા TP ભાગ્યા TP આવે, ભાગ્યા TP. TP એટલે કુલ એકમોનું ઉત્પાદનના એકમો. TFC એટલે કુલ સરેરાશ સ્થિર ખર્ચ અને AFC એટલે સરેરાશ સ્થિર ખર્ચ. ઉદાહરણો. ધારો કે કોઈ એક પેઢીનું ઉત્પાદન સ્થિર ખર્ચ 80,000 છે અને તે પેઢી 2500 એકમોનું ઉત્પાદન કરે છે. પેઢીનો કુલ ખર્ચ શું 80,000નો છે અને તે પેઢી 2500 એકમોનું શું કરે છે? ઉત્પાદન કરે છે. સરેરાશ સ્થિર ખર્ચ 80,000 2500 બરોબર 32 થાય. સમયનો ટૂંકો ગાળો એટલે શું? તો કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં
પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાયી ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. શું કીધું છે? સમયનો ટૂંકો ગાળો એટલે શું? આના પછી લાંબો ગાળો ભણીશું. ઓકે, તો પહેલા પેઢીનો ટૂંકો ગાળો એટલે શું? તો કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો. ઓકે, શું કીધું છે આપણને? સમયનો ટૂંકો ગાળો એટલે શું? તો કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. પેઢીનું જે કદ છે એમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાયી ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી શકાય છે. પેઢીનો કોઈ ફેરફાર નહીં કરવાનો, પણ આપણે શું કરવાનું? ઉત્પાદન વધારી દેવાનું. કેવી રીતે? સ્થાયી ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને. ઓકે, ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીમાં યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, પ્લાન્ટ જેવા સાધનો સ્થિર હોય છે. ટૂંકા ગાળામાં શું હોય છે? પેઢીના યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન જે પણ રાખેલું હોય, યંત્ર સામગ્રી એટલે આપણે જે મશીનો લાવીએ છીએ એ બધા, પ્લાન્ટ વગેરે કેવા હોય છે? સ્થિર હોય છે. ઓકે, સાધનો. ટૂંકા ગાળામાં કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે અસ્થિર સાધનો વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. ટૂંકા ગાળામાં કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરેના અસ્થિર સાધનો વધારી કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. ઓકે, 10મું, સમયનો લાંબો ગાળો એટલે શું? સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે. સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢીના બધા સાધનો શું હોય છે? અસ્થિર હોય છે. એટલે કે તેવા સાધનો ફેરફાર કરી શકાતો છે. ઓકે, અસ્થિર હોય છે ભાઈ, ઓબ્વિયસલી ફેરફાર કરી શકાય છે. સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢીના બધા સાધનો શું હોય છે? અસ્થિર હોય છે, અને એટલે કે તેવા સાધનોમાં ફેરફાર કરી શકાય છે. અસ્થિર સાધનોમાં ફેરફાર કરી શકાય, સ્થિર સાધનો કેવી રીતે ફેરફાર કરીશું? તો એમાં ટૂંકા ગાળામાં ના થાય. સમયના લાંબા ગાળામાં પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનું મકાન વગેરે અસ્થિર સાધનોના પ્રમાણમાં વધારો ઘટાડો કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે. ઓકે, આમાં વધારો ઘટાડો કરી વધઘટ કરી શકાય છે. સમયના લાંબા ગાળા નવી અને આધુનિક યંત્ર સામગ્રી કે ટેકનોલોજી દ્વારા ઉત્પાદનના એકમોનું વિસ્તારી પણ શકાય છે, જો આપણે વધુ સમય હોય તો. પ્રકરણ નંબર 6 નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી વિડીયો પર જોડાયા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને જો તમે આ સોલ્યુશન PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, કોલ કરી દો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર તમને મિત્રો 100 રૂપિયામાં મળી જશે. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર